ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ગરમીમાં પરસેવાના કારણે કેટલાક ચામડીના રોગો થવાની પણ સંભાવના હોય છે. આ ચામડીના રોગો કયા પ્રકારના હોય છે, તેનાથી બચવા શું કરવું જોઈએ, આ વિશે એસએસજી હોસ્પિટલ ચામડી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર નિપુલવાળાએ વધુ માહિતી આપી છે. લોકોને ચામડીના રોગોને લઈને માહિતગાર કર્યા છે. હવે દિવસે ને દિવસે ઉનાળો અને ગરમી વધતી જાય છે. આ સિઝન દરમિયાન વ્યક્તિને ખાસ કરીને બેક્ટેરિયા અને ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ખાસ કરીને ખૂબ જ પરસેવો થાય એટલે જે લોકોમાં બેક્ટેરિયાની ચામડીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય એ લોકોને બેક્ટેરિયાથી થતા રોગો થઈ શકે છે, જેવા કે આપણા વાળના મૂળનું ઇન્ફેક્શન થઈ જવું, ટાપોટિયા પડી જવા કે ગુમડા થઈ જવા, એ પ્રકારના બેક્ટેરિયાથી થતા રોગો થાય છે. અને 70% દર્દીઓમાં અમારે ત્યાં ઓપીડીમાં જેટલા પેશન્ટ આવે છે એમાંથી મેક્સિમમ અમે અત્યારે ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને આ જ્યારથી આપણું ટેમ્પરેચર કાં તો તાપમાન વધી રહ્યું છે ત્યારથી જોવા મળે છે. છેલ્લા 10 વર્ષથી આ રોગ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. અને એનું કારણ એવું છે કે ખાસ કરીને તડકો, ગરમી, પુષ્કળ પરસેવો અને ટાઈટ કપડાં પહેરવા. ખાસ કરીને આજકાલની જે પેઢી છે એ ટાઈટ અને કૃત્રિમ એટલે સિન્થેટિક કપડાં વધુ પ્રમાણમાં પહેરે છે, ખુલતા કપડાં નથી પહેરતા, જેથી કરીને શરીરમાં પરસેવાની ઋતુમાં પણ વધુ પરસેવો પેદા થાય અને પરસેવો સુકાઈ નથી શકતો. એટલે આપણા ચામડી પર જે ફૂગના તાતણા કાં તો ફૂગના સૂક્ષ્મજીવ રહેલા હોય એ જ ગ્રો કરી અને દાદર કરે છે. અને બહુ વધારે પડતી દાદરના પ્રમાણ જોવામાં મળે છે. સ્ત્રી, પુરુષ, બાળકો બધામાં આ દાદરનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે ઘણી વખત તડકાની એલર્જી પણ અમુક લોકોને હોય છે. તો તડકાની એલર્જીને લીધે અમુક લોકોને સીડવા બી થઈ શકે છે, એને આપણે સોલર અર્ટિકેરિયા કહીએ છીએ, અને અમુક લોકોને ખરજવું પણ થઈ શકે છે. એટલે ખુલ્લા ભાગોમાં ખાસ કરીને ચહેરા પર, હાથ ઉપર જે બધા ખુલ્લા ભાગ છે, ડોકનો ભાગ છે, એ બધી જગ્યાએ ખરજવાનું અસર પણ જોવા મળે છે આ ઋતુ દરમિયાન. હવે આ બધી વસ્તુનું નિવારણ કાં તો આપણે એને અટકાવી કઈ રીતે શકાય. એક તો સૌ પ્રથમ પુષ્કળ પાણી પીવું જોઈએ ઉનાળા દરમિયાન. બીજી વસ્તુ છે કે સુતરાઉ કપડાં પહેરીએ, ડાર્ક કલરના કપડાં પહેરીએ અને થોડા ખુલતા કપડાં પહેરીએ. દિવસમાં 2 વખત ઓછામાં ઓછું નહાવાનું રાખવું જોઈએ નિયમિત રીતે. ઘણા લોકો એક્સરસાઇઝ કરતા હોય, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા હોય તો સ્પોર્ટ્સ એક્ટિવિટી કર્યા પછી પણ તરત નાહી લેવું જોઈએ. તડકામાં જતાં પહેલાં જે લોકોને તડકાની એલર્જી હોય એ લોકોએ સનસ્ક્રીન લગાવવું જોઈએ. SPF 30+ આવે છે કે SPF 50+ આવે છે, પણ 30+ ઇનફ છે આપણા માટે. એ તડકામાં નીકળતા પહેલાં ખુલ્લા ભાગો પર ખાસ કરીને ચહેરા છે, ડોક છે અને બંને હાથ પર અડધો કલાક પહેલાં લગાવીને નીકળવું જોઈએ. તડકામાંથી નીકળો એટલે મોઢું કવર રાખી લેવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, કેપ પહેરવી જોઈએ, હાથો પર મોજા પહેરવા જોઈએ. આ બધી રીતે આપણે તડકાની આડઅસરોથી આપણે બચી શકીએ છીએ. અને જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ તકલીફ થાય તો નજીકમાં નજીક ચામડીના સ્પેશિયાલિસ્ટને કે જે લોકો MCI પ્રમાણે ડિગ્રી ધરાવતા હોય એમને જ બતાવવું જોઈએ, ના કે કોઈક ચાલુ ડૉક્ટરને બતાવવું જોઈએ. ઓપીડીમાં અત્યારે દાદરના પેશન્ટ પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યા છે. એમ સમજો કે ઓછામાં ઓછા 70% પેશન્ટો અમારી પાસે દાદરના આવે છે અને વધુ પડતી ખરાબ થયેલી દાદર આવે છે. ટ્રીટમેન્ટ થઈ શકે છે દર્દી સમયસર દાદરનું નિવારણ કરે અને એની સારવાર કરાવે ત્યારે. બરાબર છે. બીજા છે કે આ બેક્ટેરિયાથી થતા રોગો છે, એમાં પણ ઇન્ફેક્શનને લીધે અમે એન્ટીબાયોટિકને એ બધું આપીએ છીએ, એ પણ આવે છે. 20-30% દર્દીઓ એવા આવે છે. અત્યારે યુવાવસ્થામાં ખાસ કરીને તડકામાં ઓઇલી સ્કિન વધારે હોય. ઓઇલી સ્કિન વધારે હોય એટલે પિમ્પલ્સ એટલે એકનેનું પ્રમાણ પણ વધારે, ખીલના દર્દીઓનું પ્રમાણ પણ આ જનરેશનમાં વધી જાય છે.